વિદ્યાર્થી મિત્રો, આજે હું ફરીવાર તમારી સમક્ષ ધોરણ 7 નું જે આપણું પ્રકરણ ત્રીજું છે એ છે મુઘલ સામ્રાજ્ય. બરાબર? એ મુઘલ સામ્રાજ્ય જે છે એવું તમને આજે આ વિડિયો મારફતે સમજાવીશ. આના પહેલાનું આપણું પ્રકરણ બીજું હતું, એ હતું દિલ્હી સલ્તનત. બરાબર? કે જેમાં આપણે પાંચ વંશો જે છે, પાંચ વંશો વિશે માહિતી મેળવી. એમાંનો છેલ્લો વંશ હતો લોધી વંશ. અને લોધી વંશનો છેલ્લો રાજા હતો ઇબ્રાહિમ લોધી, કે જેને પાણીપતનું યુદ્ધ ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે થયું. બરાબર? જેમાં શું થયું તો કે ઇબ્રાહિમ લોધી જે છે એ હારી ગયા અને બાબર જે છે જીતી ગયા. તો શું થયું તો કે ઇબ્રાહિમ લોધી હારી જવાને પરિણામે જે દિલ્હી સલ્તનત છે, એ દિલ્હી સલ્તનત કહેવાય ને કે એનો સૂર્ય જે છે તે અસ્ત થઈ ગયો અને બાબર જે છે બાબર હતો મુઘલ સામ્રાજ્યનો, અને મુઘલ સામ્રાજ્યનો પાયો જે છે પાયો નખાયો. એટલે એ બાબતમાં આખો પાઠ છે કે હવે પછી મુઘલ સામ્રાજ્ય છે એમાં પહેલા હતો બાબર, તો એના પછી કોણ રાજાઓ જે છે એ આવ્યા. બરાબર? એના વિશેની માહિતી જે છે આપણે આ પાઠમાં મેળવીશું. સૌથી પહેલા આપણે વાત કરીએ તો મુઘલ શાસનની સ્થાપના. પહેલો મુદ્દો જે છે આ આપણો મુઘલ સલ્તનતની સ્થાપના. ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના 1526 માં બાબરે કરી હતી. કારણ કે પાણીપતનું યુદ્ધ થયું હતું. બરાબર? એમાં બાબર જીતી ગયો. તો બાબરે 1526 માં આ વસ્તુ ખાસ મહત્વની વસ્તુ, 1526 માં બાબરે એની સ્થાપના કરી હતી. કોની? મુઘલ સામ્રાજ્યની. એટલે એવું પૂછાય કે મુઘલ સામ્રાજ્યનો પાયો નાખનાર કોણ? તો આવે બાબર. તેનું મૂળ નામ ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું. આપણે બાબર નામથી પરિચિત છીએ, પણ ખરેખર એનું પૂરું નામ શું હતું તો કે ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર એનું નામ હતું. બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું હતું ઈસવીસન, એટલે અહીંયા તો ડેટ પણ આપેલી છે 20મી એપ્રિલ 1526. બરાબર? 20મી એપ્રિલ 1526. આપણે ખાલી 1526 થી પરિચિત હતા, પણ આપણે ડેટ આપી છે તો ડેટ યાદ રાખશું. કયું યુદ્ધ થયું હતું તો કે પાણીપતનું યુદ્ધ થયું હતું બાબર ઇબ્રાહિમ લોધી વચ્ચે, જેને પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. 1526 માં પહેલું યુદ્ધ થયું હતું પાણીપતનું. બરાબર? એટલે પ્રથમ યુદ્ધ કહેવાય છે. તો કે 20મી એપ્રિલ 1526 માં પાણીપતનું પહેલું યુદ્ધ થયું હતું. કોની વચ્ચે? ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે. બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરી ઇબ્રાહિમ લોધીને હરાવ્યો અને ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. એક આ મહત્વની વસ્તુ કે પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબરે શેનો ઉપયોગ કર્યો હતો તો કે તોપનો. બરાબર? એ યુદ્ધમાં એને તોપનો ઉપયોગ કર્યો હતો. બરાબર? અને ઇબ્રાહિમ લોધીને હાર આપી હતી અને દિલ્હીમાં સલ્તનત યુગનો અંત કરી અને મુઘલ સામ્રાજ્યનો પાયો જે છે નાખ્યો હતો. હવે મુઘલ શાસકો જે છે, બરાબર, કોણ? આપણે 4-5 વંશો ભણી ગયા. એવી જ રીતે અહીંયા મુઘલમાં શાસકો હતો મુઘલ સામ્રાજ્યમાં. તો એ કોણ હતા? તો એના જે શાસકો છે એ શાસકો હતા 6. બરાબર? ક્યાં? તો કે પહેલા બાબર આવે, કેમ કે પાયો નાખનાર બાબર હતો એટલે. ત્યાર પછી આવે હુમાયું. શેરશાહ સૂરી જે છે મેં અલગ ચોકથી એટલે લખ્યું છે કે શેરશાહ સૂરી જે છે એ મુઘલ સામ્રાજ્યનો મુઘલ હતા નહીં. બરાબર? ત્યાર પછીનો ત્રીજો આવે છે અકબર, ચોથો આવે છે જહાંગીર, પાંચમો આવે છે શાહજહાં અને છઠ્ઠો આવે છે ઔરંગઝેબ. આ 6 રાજાઓ અને સાથે શેરશાહ સૂરી એના વિશેની આપણે માહિતી જે છે હવે મેળવીએ. મુઘલ શાસકોમાં બાબર, હુમાયું, અકબર, જહાંગીર અને શાહજહાં નો સમાવેશ કરવામાં આવે છે. એટલે શેરશાહ સૂરી અલગથી રાખ્યું છે. બરાબર? એની વિગત આપણે આગળ જોશું. સૌથી પહેલો છે બાબર. બાબરે 1526 માં પાયો નાખ્યો હતો, એટલે પહેલી ઈસવીસન આવશે 1526 થી ઈસવીસન 1530. આ સમયગાળા દરમિયાન બાબર જે છે બાબરે સત્તા જે છે સંભાળી હતી. બાબર કુશાગ્ર, બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો. તેણે ફારસી અને અરબી ભાષાનો પણ જાણકાર, પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો. બાબર જે છે પ્રતિભાશાળી કહેવાય ને કે એ સમયમાં યોદ્ધા હતો અને એને ફારસી અને અરબી બંને ભાષાઓમાં ઘણા બધા પુસ્તકો પણ લખ્યા છે. સાથે સાથે પ્રકૃતિ પ્રેમી પણ હતો અને લેખક પણ હતો.
તેણે તેની આત્મકથા તુઝુક એ બાબરી એટલે કે બાબરનામા પણ લખી હતી. તે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે. એની આત્મકથા એક છે, આપણે જોઈ લઈએ. તુઝુક એ બાબરી, તુઝુક એ બાબરી, બીજા શબ્દમાં એને કહેવાય છે બાબરનામા. આ શું હતી તો કે એની આત્મકથા હતી. કોની? બાબરની. અને એ વિશ્વમાં એ પ્રસિદ્ધ કૃતિ તરીકે વિખ્યાત હતી. તો બાબર વિશેની માહિતી આપણને આટલી જ આપેલી છે કે ભાઈ અરબી અને ફારસી ભાષામાં ઘણા બધા પુસ્તકો લખ્યા છે. પ્રકૃતિ પ્રેમી હતો, લેખક હતો, બરાબર. અને લેખક હોવાને પરિણામે એને પોતાની કથા પોતાની પુસ્તક લખ્યું હતું તુઝુક એ બાબરી, બરાબર. એ પણ એમણે લખ્યું હતું અને એ કૃતિ જે છે વિશ્વ વિખ્યાત થઈ હતી. તો આ બાબર વિશેની માહિતી બેઠી. ત્યાર પછી આવે છે બાબરનો પુત્ર હુમાયુન. હુમાયુન એ ખાસ અહીંયા આ સાલ મહત્વની છે કારણ કે વચ્ચે શેરશાહ સૂરી આવી ગયા હતા. એટલે પહેલા આપણે એ સાલ લઈને ઈસવીસન 1530 થી 1540, કેમ કે જો અહીંયા 1540 થી શેરશાહ સૂરી આવી ગયા, હુમાયુન શેરશાહ સૂરી વચ્ચે યુદ્ધ થયું હતું જેમાં શેરશાહ સૂરી જીતી ગયા હતા, બરાબર. જેના કારણે પછી સત્તા એમની પાસે જતી રહી અને 1545 પછી ફરી પાછું એને હુમાયુન સાથે યુદ્ધ થયું જેમાં હુમાયુન જીતી ગયો. એટલે 1545 થી 1556 દરમિયાન પાછો હુમાયુન ગાદી પર આવ્યો. એટલે આવી રીતે આપણે સાલ લખી છે. તો 1530 થી 1540, ઈસવીસન 1555 થી 1556. હુમાયુન ઈસવીસન 1530 માં દિલ્હીની ગાદી પર બેઠો. હુમાયુનનો અર્થ નસીબદાર એવો થાય છે, પણ એટલો જ કમ નસીબ હતો, બરાબર. એના શબ્દ હુમાયુનનો અર્થ શું થાય તો કે નસીબદાર. પરંતુ તેણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેણે ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ થયા હતા. ઈસવીસન 1540 માં એ બે વચ્ચે યુદ્ધ થયા હતા. કોની વચ્ચે તો કે બિહારના એક શાસક જે હતા શેરશાહ સૂરી, આજે હતા એ બિહારના શાસક, અને ગુજરાતના સુલતાન બહાદુર શાહ. એમની સાથે સતત યુદ્ધ થયા કરતા હતા. કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુનને હરાવીને ભારતની બહાર હાંકી કાઢ્યો હતો. કયા યુદ્ધમાં તો કે કનોજના યુદ્ધમાં. કનોજનું યુદ્ધ થયું તો કોની વચ્ચે તો કે હુમાયુન અને શેરશાહ સૂરી. જેનું પરિણામ શું આવ્યું તો કે શેરશાહ સૂરી જીતી ગયા અને હુમાયુન હારી ગયો. જેના પરિણામે શું કર્યું તો કે શેરશાહ સૂરીએ હુમાયુનને ભારતની બહાર કાઢી મૂક્યો. હુમાયુન બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો. હવે દેશની બહાર કાઢી મૂક્યો તો કોઈ એની પાસે રસ્તો હતો નહીં. એટલે એ પહેલા તો બાદશાહ અને બાદશાહમાંથી શું થઈ ગયો? બેરોજગાર. અને ઈરાન ચાલ્યો ગયો. હુમાયુન જે છે આ સમયગાળા 1540 પછી એ ક્યાં ચાલ્યો ગયો તો કે એ ઈરાન ચાલ્યો ગયો. કારણ કે ભારતમાંથી કાઢી મૂક્યો, ભારતમાં એને રહેવાનું જ નહોતું. પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી ભારત પર ચડી આવ્યો. ઈરાનના શહેનશાહની મદદથી 1545 માં તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા. હવે ઈરાનમાં એ જેના શરણે ગયો હતો એ રાજા હતો શહેનશાહ, બરાબર. એમની પાસેથી એમને મદદ મેળવી અને ઈસવીસન 1545 માં ફરી ભારત પર આક્રમણ કર્યું અને ભારતના બે પ્રદેશો હતા, ક્યાં કાબુલ અને કંદહાર, એ બંને પ્રદેશો જે છે એમને જીતી લીધા. એટલે ફરી પાછો ભારતમાં આવી શકે શાસન કરવા માટે. તેમજ ઈસવીસન 1555 માં ભારત પર પુનઃ પોતાની સત્તા જે છે સત્તાની સ્થાપના કરી હતી. જો અહીંયા શબ્દ સાલાઈ છે. ફરી પાછો 1555 માં એ ભારત પાછો ફર્યો હતો. હુમાયુન તેના પિતાની જેમ જ વાંચન લેખનનો શોખીન હતો. તેણે દિલ્હી પાસે દિનપશાહ નગર વસાવ્યું હતું. કોને? હુમાયુન. દિનપશાહ નગર જે છે કોને વસાવ્યું હતું તો કે હુમાયુન વસાવ્યું હતું. સાંજના પ્રાર્થનાનો સમય થતા વાંચનાલયમાંથી ઝડપથી પગથિયા ઉતરતા પડી જવાથી તેમનું અવસાન થયું હતું. હવે સાંજના સમયે એ મોસ્ટલી વાંચનાલય એટલે કે પુસ્તકાલય આપણે જેને કહી શકીએ, બરાબર, લાઇબ્રેરી, ત્યાં એ પુસ્તક વાંચતા હશે અને સાંજનો સમય થવાને કારણે પ્રાર્થનાનો સમય થઈ ગયો હતો. તો એ પ્રાર્થનાનો સમય થઈ ગયાને તો પરિણામે એ ઝડપથી પગથિયા ઉતરતા શું થયું તો કે એ મૃત્યુ પામ્યો હતો. કોણ? હુમાયુન. તો હુમાયુન વિશેની આપણે આટલી માહિતી જે છે એ મેળવી છે. ત્યાર પછી આવે શેરશાહ સૂરી. હવે અહીંયા શેરશાહ સૂરી વિશેની આપણે માહિતી મેળવીએ. શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો. કયા વંશનો? અફઘાન.
વંશનો મુસ્લિમ હતો. તેનું મૂળ નામ ફરીદ ખાં હતું. એનું મૂળ નામ શું હતું? ફરીદ ખાં. કોનું? શેરશાહનું નામ, મૂળ નામ શું હતું? ફરીદ ખાં. હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી. તેણે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. હુમાયુ સાથેના યુદ્ધમાં મેં કીધું કનોજનું યુદ્ધ, બરાબર, એની સાથે યુદ્ધમાં એમણે શું કર્યું હતું? તો કે હુમાયુને હરાવી અને પોતાની સત્તા જે છે સત્તા સ્થાપી હતી. ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી હતી. શેરશાહ સૂરીને એક સારા સ્થાપક તરીકે યાદ કરવામાં આવે છે, કારણ કે એને ઘણા બધા સારા કામો જે છે કરેલા હતા. ડાકુઓ અને લૂંટારાઓને જે કંઈ પણ હતા એમનાથી એમને પોતાના પ્રદેશની રક્ષા કરી હતી. રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. આ મોસ્ટ આઈમ્પોર્ટન્ટ. રૂપિયાનું ચલણ કોણે શરૂ કરાવ્યું હતું? તો કે શેરશાહ સૂરીએ. શેરશાહ સૂરીએ રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. વિશાળ સેના નિર્મિત કરી હતી. તેણે એક મહાન રાજમાર્ગ એટલે કે ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ પણ કરાવેલું હતું. આ મહત્વની વસ્તુ, ગ્રાન્ડ ટ્રંક રોડ નું નિર્માણ કોને કરાવેલું? તો કે શેરશાહ સૂરીએ. બરાબર, ઘણા બધા કહેવાય ને કે ડાકુ લૂંટારાઓથી રક્ષા કરી હતી. ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કર્યું. પછી તો કે એક મોટી સેનાની શરૂઆત કરી હતી. એને કહેવાય ને સૈનિકોની દ્રષ્ટિએ, અને સાથે સાથે રૂપિયાનું ચલણ પણ શરૂ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલું હતું. અત્યારે આપણે મેપમાં જોઈએ તો બંગાળ પૂર્વ સાઈડમાં આવે. પૂર્વ સાઈડથી લઈ બંગાળથી લઈ અને ઉત્તર ભારત સુધી એનું ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ જે છે એ નિર્માણ કોને કરાવ્યું હતું? શેરશાહ સૂરીએ. શેરશાહ ઈસવીસન 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી એનું મૃત્યુ થયું હતું. 1545માં એ તોપનું નિરીક્ષણ કરતા હતા, બરાબર. એ સમયગાળા દરમિયાન અકસ્માત થયો, જેના પરિણામે મૃત્યુ પામ્યા હતા. તેમના મૃત્યુ પછી તેમના જેવો કોઈ શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો નહીં. શેરશાહ સૂરી પછી એના જેવો કોઈ શક્તિશાળી છે બીજો કહેવાય ને કે શાસક જે છે આવ્યો નહીં. પરિણામે ઈસવીસન 1555માં હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનોને હરાવીને પુનઃ મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. ઈસવીસન કઈ કીધું? 1555. તો 1555માં પાછો હુમાયુ આવ્યો હતો, બરાબર. એટલે શું થયું કે આમનું મૃત્યુ થવાના, શેરશાહ સૂરીનું મૃત્યુ થવાના પરિણામે ઈસવીસન 1555માં દિલ્હી અને આગ્રા બે પ્રદેશ છે હુમાયુએ જીતી લીધા અને ફરી પાછું એને ત્યાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. ત્યાર પછી આવે છે અકબર, હુમાયુનો પુત્ર અકબર, બરાબર. બાબરનો પુત્ર હુમાયુ, હુમાયુનો પુત્ર આવે અકબર. હવે એના વિશેની આપણે માહિતી મેળવીએ. અકબરનું શાસન આવશે ઈસવીસન 1556 થી ઈસવીસન 1605. આ સમયગાળા દરમિયાન અકબરનું શાસન હતું. અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે, જેનો જન્મ ઈસવીસન 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘરે થયો હતો. ઈસવીસન કે 1542, ઈસવીસન 1542માં અમરકોટ નામના રાજાને ત્યાં એનો જન્મ થયો હતો. હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની વયે તે દિલ્હીનો બાદશાહ બન્યો હતો. આ મોસ્ટ ટાઈમ 14 વર્ષની વય હતી, બરાબર. જ્યારે હુમાયુ એટલે કે એના પિતા જે છે મૃત્યુ પામ્યા એ સમયે એ 14 વર્ષની નાની ઉંમરે દિલ્હીની સત્તા સંભાળી હતી. હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું હતું. હવે અહીંયા ખાસ મહત્વની વસ્તુ, પાણીપતનું જે કહેવાય ને કે પહેલું યુદ્ધ હતું, એ પહેલું યુદ્ધ ક્યારે થયું હતું? 1526માં. અને પાણીપતનું બીજું યુદ્ધ જે છે એ થયું હતું 1556માં.
પાણીપતનું બીજું યુદ્ધ. કોની વચ્ચે? તો કે અકબર અને હેમુ. પાણીપતનું પહેલું યુદ્ધ 1526 માં કોની વચ્ચે થયું હતું? તો કે ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે. જેમાં શું થયું? તો કે બાબર જીતી ગયો. જ્યારે અહીંયા 1556 માં પાણીપતનું બીજું યુદ્ધ થયું હતું. કોની વચ્ચે? તો કે અકબર અને હેમુ વચ્ચે. જેમાં અકબરનો વિજય થયો હતો. હવે આ યુદ્ધ કોણે જીત્યું હતું? અકબર. એટલે એમ કહેવાય કે કદાચ પાણીપતનું પહેલું યુદ્ધ છે કોણે જીત્યું હતું? તો કે પાણીપતનું પહેલું યુદ્ધ છે એ બાબરે જીત્યું હતું. અને હાર્યું હતું કોણ? તો કે ઇબ્રાહિમ લોધી. જ્યારે પાણીપતનું બીજું યુદ્ધ જે છે, બીજું યુદ્ધ છે કોની એ કોણ જીત્યું હતું? તો કે અકબર જીત્યો હતો. અને હારનાર વ્યક્તિ કોણ હતો? હેમુ. અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હી સુધી દિલ્હીથી ગુજરાત સુધી મોટા ભાગના રાજ્યો ઉપર પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું. અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. આ મોસ્ટ ટાઈમની વસ્તુ કે હલ્દી ઘાટીનું યુદ્ધ જે છે એ કોની વચ્ચે થયું હતું? તો કે અકબર અને મહારાણા પ્રતાપ. બરાબર, એ બેની વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ જે છે એ થયું હતું. અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાનથી દક્ષિણમાં અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. અકબરે ફતેહપુર સિકરીને પોતાની રાજધાની બનાવી અનેક ભવનોનું નિર્માણ કરાવ્યું હતું. આ મોસ્ટ ટાઈમ કે અકબરે પોતાની રાજધાની જે છે કોને બનાવી? તો કે ફતેહપુર સિકરીને. અને ત્યાં એને ઘણા બધા બાંધકામો જે છે બાંધકામો કરાવેલા હતા. અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી રાજપૂતો અને સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. તેણે રાજપૂતોની સેનાના ઉચ્ચ પદો પર એમની નિમણૂક કરી હતી. રાજપૂત જે વ્યક્તિઓ હોય ને એમની પોતાની સેનાના ઉચ્ચ પદો પર એમની નિમણૂક કરી હતી. એટલે એ મુગલ હોવા છતાં પણ એ હિન્દુ ધર્મને પણ માનતો હતો. આપણે મૂવીઝ જોયું છે અકબરની, સાથે સાથે ઘણી સિરિયલ પણ આવે છે. બરાબર, જેમાં અકબરે કરેલા કામો જે છે એનું આખું વર્ણન છે દેખાય. તો આપણે પિક્ચરમાં જોયું હતું કે હિન્દુઓને માન આપતો હતો. રાજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત પર વિજય માટે ખૂબ જ મદદ કરી હતી. રાજપૂત સાથે રાજપૂતોએ પણ અકબર એમને મદદ કરતો. એટલે શું કરતો હતો કે રાજપૂતો પણ અકબરને મદદ કરતા હતા અને ભારતને ઘણા બધા પ્રદેશો જીતવામાં પણ એમને મદદ કરતા હતા. અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો. અકબરે બધા ધર્મના ઉત્તમ તત્વોને એકઠા કરીને દીને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. મોસ્ટ ટાઈમની વસ્તુ કે અકબરે બધા ધર્મના લોકોને ભેગા કરીને દીને ઇલાહી ધર્મની સ્થાપના કરી હતી કે જેમાં બધા ધર્મના લોકો જે છે એમાં ભાગ લઈ શકતા. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર અને બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસી ભાષામાં કરેલો હતો. એના બધા આપણા જે ભારતીય ગ્રંથો જે મહાભારત, અથર્વવેદ એ બધાનું એને શું કર્યું હતું કે ફારસી ભાષામાં બરાબર એમનો અનુવાદ કરેલું, ટ્રાન્સલેશન કરેલું હતું. અકબર સમાજ સુધારક પણ હતો. તેણે બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો તથા બળજબરીપૂર્વક ધર્માંતર પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે એને બીજા બધા ઘણા બધા સારા કામો કર્યા હતા. એક તો યાત્રાવેરો નાબૂદ કર્યો હતો, બાળ લગ્ન છે, સતી પ્રથા છે એ પણ નાબૂદ કરી હતી. અને સાથે સાથે બળજબરીપૂર્વક ધર્માંતર એટલે પોતાનો ધર્મ જે છે એને છોડી અને બીજો ધર્મ અપનાવો, આવું પણ એ સમયમાં હતું. તો એ એક પણ જે કંઈ પણ ખરાબ કહેવાય ને નિયમો હતા એ નિયમો એને બદલાવ્યા હતા, નાબૂદ કર્યા હતા. અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું. કોના સમયનું? તો કે અકબરના સમયનું જે ભારત હતું એ સમય ખૂબ જ સમૃદ્ધ કહેવાતું હતું. તેણે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો. કોણે? અકબરે. સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો આવે અકબર. ઈસવીસન 1605 માં તેનું અવસાન થયું ત્યારે મોટા ભાગનું ભારત મુગલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ હતું. ઈસવીસન 1605 માં અકબર જે છે મૃત્યુ પામ્યા. બરાબર, પણ એ મૃત્યુ પામી એ સમયગાળા દરમિયાન ભારતના મોટા ભાગના પ્રદેશો જે છે મુગલ સામ્રાજ્યના હતા. તો આ આપણે અકબર વિશેની માહિતી મેળવી. ત્યાર પછી એનો પુત્ર આવે છે જહાંગીર. અને જહાંગીર આવે છે ઈસવીસન 1605 થી ઈસવીસન 1627. અકબરે સ્થાપેલ
મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો હતો. અકબરે જે કે પણ મુગલ સામ્રાજ્ય કહેવાય કે ભારતમાં મોટા ભાગે મુગલ સામ્રાજ્ય એ સમયમાં હતું અકબરના સમયમાં, તો એ જે કંઈ પણ સાચવવાની કહેવાય ને કે એના પુત્રને મળ્યું હોય તો એ હતો જહાંગીર. તેણે અકબરની નીતિઓ ચાલુ રાખી હિન્દુ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા. હવે એમના પિતાએ જે કંઈ પણ કહ્યું હતું કે હિન્દુઓને પોતાની સાથે રાખ્યા હતા, એવી જ રીતે જહાંગીરે પણ હિન્દુ લોકોને પોતાની સાથે રાખ્યા. તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યો હતો. અસમ અને દક્ષિણ ભારતનો જે ગોલકોંડા વિસ્તાર છે ત્યાં સુધી એમણે વિજય મેળવ્યો હતો. તેણે તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી. એમની પત્ની એટલે જહાંગીરની પત્ની એનું નામ હતું નૂરજહાં. બરાબર, એ પણ પ્રતિભાશાળી સ્ત્રી હતી. તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. કોના સમયમાં? તો કે જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિશાળ પ્રમાણમાં વિકાસ થયો હતો. તે પોતે પણ મહાન ચિત્રકાર હતો. જહાંગીરનું અવસાન થતાં તેનો પુત્ર શાહજહાં ગાદી પર આવ્યો અને જહાંગીર 1627માં જહાંગીરનું મૃત્યુ થયું અને ત્યાર પછી એનો પુત્ર હતો કોણ? શાહજહાં. શાહજહાં છે એ ગાદી ઉપર આવ્યો. તો હવે પછી આપણે શાહજહાં વિશેની માહિતી મળી. શાહજહાં જે છે એ ઈસવીસન 1627 થી ઈસવીસન 1658. શાહજહાંનું ગુલામનું નામ ખુરમ હતું. બરાબર, આ શાહજહાં જે છે એ એમનું ગુલામનું નામ શું હતું? ખુરમ. તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો તે તેના પિતા જેટલો જ શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો. શાહજહાં પણ જહાંગીરના પિતા હતા. બરાબર, એમનો એ જેટલા પ્રતિભાશાળી હતા એવો જ એમનો પુત્ર પણ પ્રતિભાશાળી હતો. તેની પત્ની મુમતાઝ મહલના અવસાન પછી તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલ જે છે એનું નિર્માણ કરાવ્યું હતું. હવે શાહજહાંની પત્ની આપણને ખબર છે મુમતાઝ. બરાબર, મુમતાઝ જે છે એની યાદમાં એના અવસાન પછી તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું. કોને? શાહજહાં. તાજમહેલ દુનિયાની અજાયબીઓમાં સ્થાન ધરાવે છે. અત્યારે આપણને ખબર છે કે તાજમહેલ જે છે એ અજાયબીઓમાં સ્થાન ધરાવે છે. તો આટલી માહિતી આપણને શાહજહાં વિશેની આપેલી છે. ત્યાર પછીનો આવે ઔરંગઝેબ. બરાબર, શાહજહાંનો પુત્ર. તો ઔરંગઝેબ આવશે ઈસવીસન 1658 થી ઈસવીસન 1707. શાહજહાંની નાદુરસ્ત તબિયતનો લાભ લઈને તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવાના ભયંકર આંતરવિગ્રહ જે છે શરૂ થયા હતા. શાહજહાં છે વૃદ્ધ થઈ ગયા હતા, જેના પરિણામે શું થયું કે એ નાદુરસ્ત રહેવા માંડ્યા, તબિયત એની ખરાબ રહેવા માંડી, જેના પરિણામે એમના પુત્રો હતા જે એમના વચ્ચે સતત કહેવાય ને કે સંઘર્ષો થયા કરતા હતા કે ભાઈ એમના પછી કયો પુત્ર જે છે ગાદી ઉપર આવે. શાહજહાંના મોટા પુત્ર દારા શિકોહ અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો હતો. શાહજહાંનો મોટો પુત્ર હતો કોણ? દારા શિકોહ. બરાબર, એને અને ઔરંગઝેબ એમની વચ્ચે સતત સંઘર્ષ થયો હતો. કારણ કે કેવું હતું કે પિતા મૃત્યુ પામે તો એને જોઈએ છે પુત્ર કે મોટો પુત્ર હોય ગાદી ઉપર. તો મોટો પુત્ર કોણ હતો? દારા શિકોહ. તો એ ગાદી ઉપર આવે એવી સંભાવના હતી, પણ ઔરંગઝેબ એની સાથે લડતો હતો કે ભાઈ એ નહીં, મારે સામ્રાજ્ય કરવું છે, મારા આ સામ્રાજ્ય પર કહેવાય ને કે પ્રતિનિધિત્વ મારું જમાવવું છે. ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી હતી. તેની હત્યા કરીને તેને જેલમાં ધકેલી દઈ હતી. જો કોણે તો કે એને દારા શિકોહની હત્યા કરી હતી, પછી એક મુરાદ નામનો ભાઈ હતો. બરાબર, એને જેલમાં નાખી દીધો અને એક સુજા નામનો ભાઈ હતો, એને દેશ નિકાલ કરી દીધો હતો અને પોતે ગાદી ઉપર આવ્યો હતો. અન્ય એક ભાઈ સુજાનને પણ એને દેશ નિકાલ કરી દીધો હતો અને એ બધાને કહેવાય ને ઠેકાણે પાડી અને પોતે દિલ્હીની ગાદી ઉપર આવ્યો હતો. ઔરંગઝેબે લગભગ 50 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. 50 વર્ષ સુધી એમને રાજ્ય કર્યું હતું. તેના રાજ્યમાં ઉત્તરે કાશ્મીરથી લઈને દક્ષિણે જીજી અને પૂર્વના ચટ્ટગાંવથી લઈ પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળા સુધીનો વિસ્તાર જે છે એને પોતાનો વિસ્તાર જે છે અહીંયા સામ્રાજ્ય સ્થાપ્યું હતું. ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો. તેણે અત્યંત સાદું જીવન જીવતો હતો. તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી ધાર્મિક સહિષ્ણુતા દાખવી હતી. અકબરે શું કર્યું તો કે અસહિષ્ણુ મતલબ એ ધર્મનિરપેક્ષ બધા ધર્મને સરખું માનતો, જ્યારે ઔરંગઝેબ હતો નહીં.
તે સંગીત કલાનો, મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો. કોણ? ઔરંગઝેબ. તેના સમયમાં ઘણા બધા વિદ્રોહ થયા. તે એક શક્તિશાળી બાદશાહ હતો જેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ પર શાસન કર્યું હતું. ઈસવીસન 1707માં તેમનું મૃત્યુ થયું. તેના મૃત્યુ બાદ નિર્બળ શાસકો ગાદી પર આવતા મુગલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો. બરાબર. ઈસવીસન 1707માં ઔરંગઝેબ છે મૃત્યુ પામ્યા, જેના કારણે એના પછીના જે કંઈ પણ રાજાઓ આવ્યા, બરાબર, એ એવા પ્રતિભાશાળી હતા નહીં. ધીમે ધીમે મુગલ સામ્રાજ્યનું શું થઈ ગયો? અસ્ત થવા માંડ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ મુગલ સામ્રાજ્યના 6 જે સ્થાપકો જે છે એના વિશેની માહિતી મેળવી. આના પછીનું જે છે આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં જોશું. ત્યાં સુધી નમસ્કાર.